સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે વાસ્તવિક સંખ્યાઓ. તેમનું આપણે પ્રમેય નંબર 1.2 અને પ્રમેય નંબર 1.3. ચાલુ કરતા પહેલા થોડીક તમને અગત્યની વાત કહેવાની છે કે પ્રમેય નંબર 1.3 છે એ મોસ્ટ આઈએમપી પ્રમેય છે. મોસ્ટ એટલે મોસ્ટ આઈએમપી. અને આપણે 10મા ધોરણના જે વિડીયોની સિરીઝ ચાલુ કરેલી છે, તમે જોશો કે આપણે સ્વાધ્યાય 1.1 પૂરું કર્યું તો મેં ક્યાંય તમને આઈએમપી નહીં કીધું હોય. તો ઘણા લોકોને એમ થતું હશે કે સર આઈએમપી નથી આપતા. તો એવું નથી, જ્યાં આઈએમપી હશે ત્યાં તમને આઈએમપી દેવાના જ છે. એકદમ પ્રોપર આખી તૈયારી કરાવવાની છે. તો પ્રમેય નંબર 1.3 મોસ્ટ આઈએમપી છે અને એ સમજવા માટે આપણે પ્રમેય નંબર 1.2 સમજવો જોશે. એમના સિવાયની બીજી થોડીક થિયરી સમજવી જોશે અને પછી તમને પ્રમેય નંબર 1.3 એકદમ મોઢે થઈ જશે, સાવ ઘૂઘરા જેવો થઈ જશે, બહુ સહેલો છે. પ્રમેય નંબર 1.3 તમને આવડી ગયો તો સ્વાધ્યાય 1.2 આખું લગભગ આવડી જશે, બરાબર? કારણ કે એવું જ આખું સ્વાધ્યાય છે. તો કાંઈ તમારે ચિંતા કરવાની નથી. આ વિડીયોને તમારે ખાસ જોવાનો છે અને સ્વાધ્યાય 1.2 ભણતા પહેલા પણ તમારે આ વસ્તુ શીખવી ખૂબ અગત્યની છે. જોઈએ પ્રમેય નંબર 1.2. પ્રમેય નંબર 1.2 ની સાબિતી આપણે શીખવાની નથી, માત્ર ને માત્ર શું કહેવા માગે છે તેટલું સમજવાનું છે. તો ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. જો માની લ્યો કે p કોઈ અવિભાજ્ય સંખ્યા છે, વિભાજ્ય અને અવિભાજ્ય આપણને સારી રીતે આવડે છે, બરોબર? એકવાર પાછું કહી દઉં કે 2 છે, તેમના 2 અવયવ પર, એક તો 2ના ઘડિયામાં 2 આવે અને 1ના ઘડિયામાં 2 આવે, તો આ સંખ્યા અવિભાજ્ય કહેવાય. 4 છે તો 1ના ઘડિયામાં આવે, 2ના ઘડિયામાં આવે, 4ના ઘડિયામાં આવે, તો આ સંખ્યા વિભાજ્ય કહેવાય. જે સંખ્યાના માત્ર 2 અવયવ હોય તેને આપણે અવિભાજ્ય કહીએ છીએ. જે સંખ્યાના 2 થી વધારે અવયવ હોય તેને આપણે વિભાજ્ય સંખ્યા કહીએ છીએ. તો p એક અવિભાજ્ય સંખ્યા છે. હવે ધન પૂર્ણાંક એ માટે વાત કરેલી છે. કોઈ ધન પૂર્ણાંક આપેલો છે અને એ ધન પૂર્ણાંક છે એ, તો એ માટે a સ્ક્વેર એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. એટલે શું કીધું છે? તો કે માની લ્યો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. તો જો માની લ્યો કે હું p ને લઈ લઉં 2, 2 એક અવિભાજ્ય સંખ્યા છે, તો કે હા. હવે એ બરાબર હું લઈ લઉં છું અત્યારે 8, બરોબર? શું કહેવા માંગે છે સમજજો. એ છે એ p વડે વિભાજ્ય છે, તો જોવો જોઈએ 8 છે એ 2 વડે વિભાજ્ય છે, તો કે હા. 8 ને 2 સાથે ભાગી શકાય છે, તો કે હા. તો a સ્ક્વેર પણ p વડે વિભાજ્ય થાય. જો 8 ને 8 છે તે 2 વડે વિભાજ્ય છે, તો 8 એટલે a, તો a સ્ક્વેર એટલે કે 8 નો વર્ગ કરો તો કેટલા થાય? તો કે 8 8 64. તો 64 પણ 2 વડે વિભાજ્ય થાય જ. અથવા તો 64 2 વડે વિભાજ્ય છે તો 64 નું વર્ગમૂળ 8 કરો, એ પણ 2 વડે વિભાજ્ય થાય. સારા તેટલી કે અહીંયા જે આ 2 લીધો છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. બહુ સહેલું છે. માની લ્યો, હાલો આપણે લઈ લઈ a બરાબર 4 લઈ લઈ, તો 4 છે તે 2 વડે વિભાજ્ય છે, તો 4 નો વર્ગ કરો તો 16, 16 પણ 2 વડે વિભાજ્ય થાય. અથવા તો 16 છે તે 2 વડે વિભાજ્ય છે, તો 16 નું વર્ગમૂળ 4 છે એ પણ 2 વડે વિભાજ્ય થાય. જોવો જોઈ, 16 ને 2 સાથે ભાંગી શકાય, તો કે 8 2 16 થાય. 4 ને 2 સાથે ભાંગી શકાય, તો કે હા 2 2 4 થાય, તો ભાગી શકાય છે, બરોબર? ચાલો અલગ આપણે એક ઉદાહરણ લઈએ. માની લ્યો કે 9 છે તે 3 વડે વિભાજ્ય છે. કેના વડે? 3 વડે વિભાજ્ય છે. તો 9 નો વર્ગ કરો 81, 81 પણ 3 વડે વિભાજ્ય થાય. જો 9 ને હું 3 સાથે ભાગું તો 3 3 9 આવે, બરોબર? તો અહીંયા શું આવ્યો? 3. 81 ને હવે 3 સાથે ભાગી શકાય. જોઈ લ્યો, 81 ભાગ્યા 3 કરો તો 3 2 6, 2 વૈધા ઉપરથી ઉતાર્યો 1 7 તેરી 21, એટલે કે 27 આપણે જવાબ આવે. એટલે 81 ને પણ 3 સાથે ભાગી શકાના. આ છે આપણો પ્રમેય નંબર 1.2. બહુ સ્વીટ એન્ડ સિમ્પલ, સાદો, સરળ મજાનો, સરસ મજાનો આ પ્રમેય છે. હવે આવે છે મોસ્ટ આઈએમપી વસ્તુ. જોજો, પ્રમેય નંબર 1.3 ચાલુ નથી કરતા.
પ્રમેય નંબર 1.3 સમજવા માટેની થોડીક થિયરી જોઈએ છીએ અને આ થિયરી મેં તમને થિયરીના સેક્શનમાં પણ ભણાવેલી છે. તો આપણે જોઈએ તે થિયરી બહુ સ્વીટ એન્ડ સિમ્પલ સરસ મજાની છે. તો કે જુઓ, કોઈ સંખ્યા સમય, જો આ આખી જે માયાજાળ છે તે સમય અને અસમય વચારે છે, બરોબર. આપણને ખબર છે કે સમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને p/q સ્વરૂપે લખી શકાય તેને સમય સંખ્યા કહેવાય. જે સંખ્યાને અંશ અને છેદવાળા સ્વરૂપે લખી ના શકાય તેને અસમય સંખ્યા કહેવાય. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? તો કે હા. તો અમુક પોઈન્ટ અહીંયા હું લખતો જાઉં છું, જોજો. તો જેને p/q સ્વરૂપે લખી શકાય, જેને p/q સ્વરૂપે લખી શકાય, આ સંખ્યાને કેવી સંખ્યા કહે છે? સમય સંખ્યા કહેવામાં આવે છે, બરોબર. જેને સમય સંખ્યા કહે છે એમ લખી દઉં, જેને સમય સંખ્યા કહે છે. ડન છે એટલું? કોમેન્ટ કરીને જણાવો સમજાઈ ગયું એટલું? ઓકે, વધીએ આગળ. તો ચાલો, હવે જો કોઈ સમય સંખ્યા હોય ને તો એનો અંશ અને છેદ બેયનો સામાન્ય એટલે કે સરખો અવયવ એક જ હોય. એટલે શું? જોજો, હું તમને શીખવાડું. માની લ્યો કે પીમાં કોઈ એક સંખ્યા છે અને ક્યુમાં એક સંખ્યા છે. તો દાખલા તરીકે પીમાં હું 1 લઉં, ક્યુમાં હું 2 લઉં. તો જોજો, એકના અવયવ એક કોના ઘડિયામાં આવે? એકના ઘડિયામાં જ આવે. 2 કોના ઘડિયામાં આવે? તો કે એકના ઘડિયામાં આવે અને 2ના ઘડિયામાં આવે. આવે ને? તો કે હા. તો આ બેયમાં ઉપર નીચે સરખો અવયવ કયો છે? એક. સામાન્ય એટલે કે સરખો અવયવ એક જ હોય, યાદ રાખજો, બરોબર. સમય સંખ્યામાં. ચાલો, એ પણ એક પોઈન્ટ હું તમને લખાવી દઉં છું કે p અને q બંનેનો સામાન્ય અવયવ એક જ હોય. કોઈ પણ એક સંખ્યા નથી કહેતો, એકડો એટલે એકડો નંબર કહું છું, એક જ હોય છે. ચાલો, હવે એક ઉદાહરણ લઉં. અહીંયા હું 6/3 મેં ઉદાહરણ લીધું. ચાલો, તો જોજો, 6ના હું અવયવ લખું, બરોબર. 6ના અવયવ પાડી લઉં. 6ના અવયવ શું થશે? તમે અવયવ વૃક્ષની રીતે 6ના અવયવ પાડો તો પેલા 2 તેરી 6 કરો તો બસ આ જ એના અવયવ થઈ ગયા. તો ચાલો, 6ના અવયવ થઈ ગયા 2, 3, 6. ચાલો, છેદમાં 3ના અવયવ શું થયા? 3, 1, 3. જો બધી જગ્યાએ એકડો તો હોય જ અવયવમાં, બરોબર. ન લખો તોય ચાલે, લખો તોય ભલે. હવે આ બેયમાં સરખા અવયવ ક્યાં થયા? તો કે એક તો ઉપર નીચે બેયમાં 3 થયા. સામાન્ય અવયવ કેટલા થયા? સામાન્ય અવયવ એટલે કે સરખા અવયવ. જોજો, એક બધાયમાં હોય, આપણને ખબર છે, લખી દઉં છું. ચાલો, તો એક તો 3 થયો અને એક તો 1 થયો. તો કુલ સામાન્ય અવયવ કેટલા થયા? 2, બરોબર. અને ક્યાં સામાન્ય અવયવ છે? તો કે એક તો 3 અને એક તો 1. તો આપણી શરત શું છે કોઈ સંખ્યા સમય હોય કે ન હોય તેમાં? કે જેનો સામાન્ય અવયવ માત્ર એક જ હોય તે. તો શું આ સમય છે? નથી. આ સંખ્યા કેવી છે? અસમય છે. કારણ કે એક સિવાયની પણ કોઈ એક સંખ્યા છે જે સામાન્ય છે. એટલે આ સંખ્યા કેવી છે? અસમય છે. કેવી છે? અસમય છે. ક્લિયર થઈ ગઈ એટલી વસ્તુ? ચાલો, ઇરેઝ કરીને વધીએ નેક્સ્ટ. એક સંખ્યા હું પાછી લખી નાખું, બીજી, કે જે સમય છે તેવી સંખ્યા. તો માની લ્યો કે 7/2 લખું છું, 7/2 લખું છું. તો 7ના અવયવ શું થયા? 7 એકા 7. 2ના અવયવ શું થયા? 2 એકા 2. તો બેયમાં સરખી વસ્તુ હોય એવી કઈ? 1. તો આમાં આ સંખ્યામાં p અને q બંનેના સામાન્ય અવયવ એક છે. માટે આ સંખ્યા સમય સંખ્યા
ડન થઈ ગઈ એટલી વસ્તુ કે ઉપર અને નીચે બેનો સામાન્ય અવયવ એક હોય તો એ સંખ્યા સમય સંખ્યા છે. હવે અહીંયા આપણે જેમ p/q સ્વરૂપે લખી એવી રીતના તમે a/b સ્વરૂપે પણ લખી શકો, a/b લખી શકો, p/q લખી શકો. બરાબર, જો માની લ્યો a/b હું કંઈક લખું 2x1 લખ્યું, ચાલો, અને છેદમાં હું લખું 2x1, તો શું આ સંખ્યા સમય છે કે અસમય છે? તો જુઓ આમાં બંનેના સામાન્ય અવયવ ક્યાં થયા? સરખા થયા. તો આ સંખ્યા કેવી છે? અસમય છે. તો ચાલો વધીએ આપણે આગળ અને હવે જોશું આપણે પ્રમેય નંબર 1.3. પ્રમેય નંબર 1.3 છે એ થોડુંક તમારે સમજવા જેવું છે. એક વખતમાં કદાચ તમને ન આવડે તો તમારે ટેન્શન લેવાનું નથી. તમારે 2 થી 3 વખત વિડીયો જોઈ અને 4 થી 5 વખત લખવું જોશે તો તમને આવડી જશે. કદાચ તમને એક જ વખતમાં આવડી જાય છે, તમને એમ થાય કે આખો પ્રમેય યાદ રહી ગયો, બરોબર, તોય તમારે પ્રેક્ટિસ આને લખીને કરવી જોશે. બાકી આજે યાદ રહી જશે તો આવતીકાલે પાછો ભૂલાઈ જશે. એટલે આ પ્રમેય શીખવા માટે તમારે છેલ્લે સુધી હવે જોવાનું છે. નો સમજાય તો ટેન્શન નથી લેવાનું. 1 થી 2 વખત તમે વિડીયો જોશો એટલે ચોક્કસથી તમને આવડી જશે, બરોબર. અને લખવાની ખાસ પ્રેક્ટિસ રાખવી જોશે. હવે થોડીક વાત એ કરી દઉં કે પ્રમેય નંબર 1.3માં આપણે સાબિત કરવાનું છે કે √2 એ અસમય છે, વર્ગમૂળમાં 2 છે તે અસમય છે. હવે તમે સ્વાધ્યાય 1.2માં વિડીયો જોશો તો તમને એવા ક્વેશ્ચન હશે કે √5 એ અસમય છે, સાબિત કરો. √7 અસમય છે, સાબિત કરો. બરોબર, આવા ક્વેશ્ચન હશે. તો આ એક વસ્તુ તમને આવડી જશે ને તો આ બધી જ વસ્તુ આવડી જશે. માત્ર ને માત્ર આમાં જ્યાં √2 લખ્યું હોય ને આપણે √5 લખી દેવાનું ને √7 લખી દેવાનું. બીજી વસ્તુ એ કે પાછલા 10 વર્ષના તમારે પેપર ખોલીને જોઈ લેવાના, બરોબર. છેલ્લા 2 વર્ષથી બેઝિક સ્ટાન્ડર્ડ 2 વિભાગ પડે છે તો બંનેના પેપર ખોલીને જોઈ લેવાના, રિપીટર એક્ઝામના પેપર ખોલીને જોઈ લેવાના. આ ટાઈપના પ્રશ્ન હશે કે √2 એ અસમય છે, સાબિત કરો. √5 અસમય છે, સાબિત કરો. √7 અસમય છે, સાબિત કરો. હશે ને હશે, 100% હશે, બરોબર. ત્યારબાદ તમારી કોઈ સ્કૂલે કે ટ્યુશનમાં એક્ઝામ લે જ્યાં ચેપ્ટર નંબર 1 હોય ત્યાં પણ આ ક્વેશ્ચન હશે ને હશે, ગેરંટી છે, બરોબર. તો ચોક્કસથી તમારે આને પાકો કરી જ લેવાનો છે. અને આવડી જાય તોય 2 થી 5 વાર લખવાનો, ન આવડે તોય 2 થી 5 વાર લખવાનો, એટલે ચોક્કસથી આવડી જશે. ને એકવાર તમે આ પ્રોસેસ કમ્પ્લીટ કરી લીધી એટલે આના માર્ક તમારા રોકડા છે. તો કરીએ શરૂઆત. ચાલો, સૌથી પહેલા આપણે √2 એ અસમય છે તો પહેલા હું તમને આખું ફોર્મેટ સમજાવું કે કેવી રીતના સાબિત કરશું. જો કોઈ માણસ છે, કોઈ વ્યક્તિ છે એ ગાંડો હોય તો એને ડાયરેક્ટ એમ ન કહી દેવાય કે ભાઈ તું ગાંડો છો. એને એમ જ કહેવાનું બોલાવીને કે ભાઈ માની લે તું બહુ ડાયો છો, બરોબર. પછી આપણે એમ કહેવાનું કે ભાઈ તું હાલતા એકલો બોલે છો, બરોબર. જવાનું બીજે હોય ને બીજે ક્યાંક પહોંચી જા છો, ભૂલી જા છો. પછી કહેવાનું કે તારા લક્ષણ ગાંડાના છે. એટલે આપણી ધારણા કેવી થઈ? ખોટી થઈ. એટલે કે ભાઈ તું ગાંડો છો એ ઓટોમેટિક સાબિત થઈ જાય. તો જ્યારે આપણે અસમય સંખ્યા છે તેને સમય સાબિત કરવી હોય તો એની 2 થી 3 રીતો છે, પરંતુ આની અંદર મેં તમને જે ગાંડા ડાયાનું ઉદાહરણ દીધું એ રીતના આપણે કરશું, બરોબર. અને એ જ રીત તમારી ટેક્સ્ટબુકમાં છે. તો જે કોઈ સંખ્યાને અસમય આપણે સાબિત કરવાનું હોય એને સૌથી પહેલું પ્રોસેસ પહેલું સ્ટેપ કે તમારે ધારી લેવાનું કે ધારો કે વર્ગમૂળમાં 2 એ અસમયની જગ્યાએ આપણે સમય ધારી લેવાનું કે સમય છે. હવે આપણે આગળ જાશું ને એટલે થોડાક આના અસમયના લક્ષણ બતાવશું ને પછી કહેશું કે આપણી ધારણા ખોટી છે. એટલે આ કેવું છે? સમય છે. ચાલો, હવે મેં તમને આગળ કીધું કે કોઈ પણ સંખ્યા સમય હોય તો તેને a/b સ્વરૂપે અથવા તો p/q સ્વરૂપે લખાય. અને આ p અને q બેયનો સામાન્ય અવયવ કયો હોય? 1 હોય. એટલે કે પરસ્પર બંને કેવા હોય? અવિભાજ્ય હોય, બરોબર. એવું તમારે યાદ રાખવાનું. તો આપણે હવે લખશું કે √2 વર્ગમૂળમાં 2 બરાબર a/b. આપણે આગળ જ્યારે મેં તમને આ થિયરી જેવું કીધું તેમાં p/q લખાયું હતું, પરંતુ આપણે આ પ્રમેયમાં a/b લખવાના છે. તમારા સ્કૂલે કંઈક અલગ લખાવે, ટેક્સ્ટબુકમાં કંઈ અલગ લખેલું હોય તો તમારે ગભરાવાનું નથી, બરોબર. a/b તમારે લખી નાખવાનું, 100% સાચું પડશે અને બહુ સહેલી રીતના આપણે આખો પ્રમેય યાદ રાખીશું. હવે જોઈ આ b ભાગાકારમાં છે, બરાબરની સામે જાય તો શું થાય? બરાબરની સામે જશે તો ગુણાકારમાં જશે. તો હું અહીંયા આગળ લખું છું
કે √2 ગુણ્યા બી શું લખીશ, અથવા તો બી સામે જાય તો પેલા બી લખું, બી ગુણ્યા √2 ગુણ્યા એટલે વચ્ચે ડોટ મૂકી દીધું બરાબર એ. અહીંયા શું વધ્યું એ. આપણે શું કર્યું, ખાલી બી ને બરાબરની સામે લઈ ગયા, બાકી કાંઈ વસ્તુ કરેલી નથી. ફરી પાછું એકવાર √2 આપણે અસમય સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે ધારી લીધું કે વર્ગમૂળમાં 2 એ સમય છે. પછી શું કર્યું કે આપણને ખબર છે સમય સંખ્યાને a/b સ્વરૂપે લખાય, એટલે વર્ગમૂળમાં 2 બરાબર a/b એવી રીતના લખી દીધું. બી છે તેને બરાબરની સામે લઈ ગયા. બસ આટલી વસ્તુ કરેલી છે. આટલી વસ્તુ ક્લિયર છે તો ચોક્કસથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે હા સર આવડી ગયું, સમજાઈ ગયું આટલી વસ્તુ. વધીએ આપણે આગળ. હવે આટલી વસ્તુ થઈ જાય એટલે આપણે બે બાજુ વર્ગ કરવાના. શું કરવાનું? વર્ગ કરવાના. તો અહીંયા આપણે આખા કાઉન્સમાં લખી અને આપણે વર્ગ કરી લઈએ, અને આ એનો વર્ગ કરીએ તો એનો વર્ગ. સર વર્ગ શું કામ કરવાના? તો તમારે એટલું જ યાદ રાખવાનું છે કે પછી આપણે બંને બાજુ વર્ગ કરવાના. હવે કારણ કે અહીંયા આપણે વર્ગમૂળમાં 2 છે તો એને ખાલી 2 કરવો છે, વર્ગમૂળ કાઢી નાખવું છે, એટલે ખાસ તો આપણે વર્ગ કરેલા છે. અહીંયા લખશું આપણે કાઉન્સમાં જે કર્યું હોય લખવાનું કે બંને બાજુ વર્ગ કરતા. બંને બાજુ જે પ્રોસેસ કરો એ બે બાજુ કરવી પડે. બંને બાજુ વર્ગ કરતા. હવે આ કાઉન્સ છે એને ખોલી નાખીએ. અહીંયા બી નો વર્ગ થઈ જાય બી વર્ગ, 2 નો વર્ગ વર્ગમૂળમાં 2 નો વર્ગ થઈ જાય 2 બરાબર a². ડન છે એટલું? ઓકે. હવે આ જે વસ્તુ મળી એને હું કહી દઉં સમીકરણ નંબર 1. ફરી પાછું એકવાર આખું પહેલેથી √2 એ અસમય છે તે સાબિત કરવું છે. આવી રીતના હું પાછું લઈશ એટલે તમને અહીંયા મોઢે થઈ જાય આખું આ બરાબર. વર્ગમૂળમાં 2 અસમય સાબિત કરવું છે તો પહેલાં આપણે વર્ગમૂળમાં 2 સમય છે એમ ધારી લીધું બરાબર. પછી વર્ગ સમય સંખ્યા હોય એને a/b સ્વરૂપે લખાય, એટલે √2 = a/b. બી બરાબરની સામે ગયા તો અહીંયા આગળ ગુણાકારમાં આવી ગયા, અહીંયા ભાગાકારમાં હતા. પછી આ પદ આવ્યું, બંને બાજુ આપણે વર્ગ કરી દીધા. એ કાઉન્સમાં લખ્યું કે બંને બાજુ વર્ગ કરતા. હવે આનું આપણે સાદું રૂપ આપ્યું તો આ b નો વર્ગ થઈ ગયો, વર્ગમૂળમાં 2 નું 2 થઈ ગયું, ને a² નું a² થઈ ગયું. આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 2. આટલી વસ્તુ તમને આવડી ગઈ હોય બરાબર તો આપણો અડધો પ્રમેય પૂરો થઈ ગયો. બોલો લ્યો બરાબર. જેટલા માર્કનો આ ક્વેશ્ચન હશે, 3 માર્કનો હોય 4 માર્કનો હોય તો એના અડધા માર્ક તમને આવી ગયા. અડધો પ્રમેય પૂરો થઈ ગયો. હવે બીજા અડધામાં પાછું શું છે? વાત નવાઈની એ નથી કે અહીંયા અડધું પૂરું થઈ ગયું. વાત એ છે કે બીજા અડધામાં શું છે ખબર? આ જ વસ્તુ આપણે પાછી રિપીટ કરવાની છે. કંઈ એક્સ્ટ્રા બહુ યાદ રાખવાનું નથી, આ જ વસ્તુ આપણે રિપીટ કરવાની છે. ચાલો આપણે ચાલુ કરીએ. હવે શું કરશું તો કે થોડીક વસ્તુ આપણે આમાં વધારાની લખી દઈએ કે આપણે પ્રમેય નંબર 1.2 જોયો તો તેમાં શું કીધું હતું કે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય એવું જોયું હતું. તો જો એ જ વસ્તુ આમાં હું લખું છું કે આ 2 છે એ વર્ગ હારે વિભાજ્ય છે, કારણ કે સામે ગુણાકારમાં છે. 2 છે એ વર્ગ હારે વિભાજ્ય છે, તો 2 છે એ હારે પણ વિભાજ્ય હોય. તો એટલી વસ્તુ લખી એટલે આપણી અડધી વસ્તુ પૂરી થઈ જાય. તો લખું છું a² એ 2 વડે વિભાજ્ય છે, તેથી એ 2 વડે વિભાજ્ય થાય. વિભાજ્ય થાય. 2 હારે વિભાજ્ય કેમ? તો કે અહીંયા આપણે 2 ની આગળ b છે ને માની લ્યો 4 હોય તો 4 2 8 થાય બરાબર. તો 2 સાથે ગુણવાના છે એટલે આ a છે એ 2 હારે તો વિભાજ્ય છે. a² ને કયો અથવા તો એને તમે લખી શકો. આ વસ્તુ આવી ક્યાંથી? તો કે આપણે લખવાનું પ્રમેય 1.2 લેવા ક્યાંથી? તો કે પ્રમેય 1.2 પાસેથી લેવા. કોઈ આપણે આપણા ખીચામાંથી કે એમને લેવા નથી. ચાલો હવે નેક્સ્ટ શું કરવાનું? હવે જોજો, હવે આ જે લાઈન હું કહું છું એ લાઈન તમારે યાદ રાખી લેવાની છે કે કોઈ પૂર્ણાંક c માટે, કોઈ પૂર્ણાંક હમણાં સમજાવીશ પણ c માટે કોઈ પૂર્ણાંક c છે તેના માટે a બરાબર 2c લેતા, a બરાબર 2 * c લેતા. આ ક્યાંથી લીધું? તો કે જો આપણે આમ માની લ્યો કે આવી રીતના લઈએ કે a બરાબર 2c લીધા છે બરાબર. જ્યાં c શું છે
તો કે c છે તે કોઈ પૂર્ણાંક છે. હવે આપણે 2c શું કામ લીધા તો કે જો આટલું યાદ રાખજો a બરાબર 2c આટલું યાદ રહી ગયું તો કે હા. હવે માની લ્યો કે 2c શું કામ લીધા જો અહીંયા વર્ગમૂળમાં 2 ની જગ્યાએ 3 હોય તો a બરાબર આપણે 3c લઈએ, અહીંયા વર્ગમૂળમાં 5 હોય તો a બરાબર આપણે 5c લઈએ. આટલી વસ્તુ એની કિંમત આપણે લેવાની છે. બરાબર થઈ ગયું ડન. ઓકે તો a બરાબર શું લીધું છે આપણે 2c લીધું છે. આ ઇરેઝ કરી દઈએ છીએ. હવે શું કરશું તો આ a બરાબર 2c લીધું એની કોઈ આપણે કિંમત લઈ લીધી છે. કોની તો કે એની કોઈ આપણે કિંમત લઈ લીધેલી છે. ઓકે હવે જોવો જોઈએ. હવે આપણું આ સમીકરણ નંબર 1 છે એ હું લખું. શું છે જોજો b² × 2 શું છે b² × 2 બરાબર એ હતું જુઓ બરાબર a નો વર્ગ. તો a નો વર્ગ છે એની જગ્યાએ હું લખું આપણે આ 2c છે તે લખી શકાય કે ન લખી શકાય? હા. તો એની જગ્યાએ મેં લખ્યું 2c એનો વર્ગ એટલે આખા કાઉન્સનો આનો કરી દેવો પડે વર્ગ. હવે થોડુંક સાદું રૂપ આપીએ તો b² × 2 બરાબર 2 નો વર્ગ 4 અને c છે એ એમને એમ c. ડન છે આટલી વસ્તુ. હવે શું કરશું તો કે આ 2 છે ગુણાકારમાં એને બરાબરની સામે લઈ જાવ એટલે ભાગાકારમાં થાય. તો ચાલો b² બરાબર 4c ના છેદમાં 2 2 2 4 એટલે b² બરાબર 2c થયા. શું થયું 2c થયા. હવે જોજો ફરી પાછું આપણે એકવાર આખો પ્રમેય પાકો કરી લઈએ. વર્ગમૂળમાં 2 અસમય છે તે સાબિત કરવા છે. સૌથી પહેલું સ્ટેપ ધારી લેવાનું છે કે વર્ગમૂળમાં 2 છે તે કેવો છે સમય છે. કોઈ સમય સંખ્યા હોય એને અંશ અને છેદવાળા સ્વરૂપમાં લખાય એટલે વર્ગમૂળમાં 2 નહીં આપણે a/b સ્વરૂપમાં લખી નાખ્યા એટલે કે વર્ગમૂળમાં 2 બરાબર a/b થાય. b બરાબરની સામે ગયા. ઓકે તો આ પદ આપણને આવ્યું. હવે બંને બાજુ આપણે વર્ગ કરી દીધા તો આ બાજુ અને આ બાજુ આપણે વર્ગ કર્યા. કાઉન્સમાં આપણે નોંધે લખી કે બંને બાજુ વર્ગ કરતા કારણ કે આપણે ગણિતમાં બરાબરની 2 બાજુ સરખી ક્રિયા કરી શકીએ. ઓકે વર્ગ કર્યા તો અહીંયા આપણને આ પદ મળ્યું. હવે જોવો જોઈએ કે આ a વર્ગ છે એ આ 2 વડે વિભાજ્ય છે. અહીંયા ગુણાકારમાં શું આવ્યું તો કે 2 વડે વિભાજ્ય છે તો એ છે એ પણ 2 વડે વિભાજ્ય થાય. આ વસ્તુ આપણે ક્યાંથી લખી પ્રમેય નંબર 1.2 પાસેથી લખી. પછી શું કર્યું આપણે a ની કિંમત ધારી. શું ધારી સોરી કે આપણે એની કિંમત ધારી. શું ધારી 2c ધારી. શું ધારી 2c. હવે આ 2 ક્યાંથી આવ્યો તો કે વર્ગમૂળમાં 2 છે બરોબર સાબિત કરવાના તો આ વર્ગમૂળમાં 2 છે એટલે 2c લખ્યા. 3 હોય તો 3c લખીએ એવી રીતના બરોબર. તો આપણે શું લખ્યા 2c લખ્યા. એની કિંમત આપણે 2c ધારી લીધી. ઓકે હવે આપણે જે આ સમીકરણ નંબર આપણું 1 છે એમાં એની કિંમત આપણે મૂકી દીધી છે 2c. બહુ સિમ્પલ છે બરાબર. વર્ગ તો છે જ ત્યાં ઉપર કારણ કે અહીંયા એનો વર્ગ છે તો અહીંયા આપણે કરી દીધો છે આખા કાઉન્સનો વર્ગ. સાદું રૂપ આપ્યું તો આ આવ્યું. આ 2 ને આપણે બરાબરની સામે લઈ ગયા તો સામે ભાગાકારમાં આવ્યા. છેદ ઉડાડ્યા તો શું આવ્યું 2 2 ઉડ્યા તો ખાલી b² બરાબર 2c આવ્યા. હવે આના ઉપરથી તમે કહી શકો કે b છે b² છે એનો એ 2 સાથે વિભાજ્ય છે તો b પણ 2 સાથે વિભાજ્ય થાય કે ન થાય તો કે હા. તો ચાલો એ જ વસ્તુ આપણે લખીએ કે b² b નો વર્ગ એ 2 વડે વિભાજ્ય છે તેથી b એ 2 વડે વિભાજ્ય થાય. ક્યાંથી આવ્યું તો કે પ્રમેય 1.2 પરથી આવ્યું. હવે થોડુંક સમજજો આટલું આવડી જ ગયું હોય બરાબર. હવે જોજો આ a છે એ કોની સાથે વિભાજ્ય છે 2 સાથે. જોજો આપણે શું છે a/b છે √2 બરાબર. તો અહીંયા હું a/b લખું સોરી a/b લખું
હવે એ છે તે 2 વડે વિભાજ્ય છે. કોની સાથે? 2 વડે વિભાજ્ય છે. એ ક્યાંથી આપણને ખબર પડી? તો કે અહીંયાથી એ છે તે b વડે વિભાજ્ય છે. હવે અહીંયાથી તમે જોવો જોઈએ કે b છે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો આ b છે એ 2 વડે વિભાજ્ય છે. હવે સમય સંખ્યા હોય એની આપણી શરત શું હતી? કે અંશ અને છેદનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. શું હતી? તો કે અંશ અને છેદનો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ. તો અહીંયા આપણને ખબર છે કે અહીંયા પાછળ એક તો બેયમાં હોય, તો અહીંયા એકેય છે અને એનો સિવાયનો બગડોય છે. તો આ લક્ષણ કોના છે? આ લક્ષણ તો અસમયના છે. અંશ અને છેદનો સરખો અવયવ માત્ર એક જ હોવો જોઈએ, બેયમાં સરખો અવયવ 2 હોવો જોઈએ નહીં. બરાબર? તો આ લક્ષણ કોના છે? અસમયના છે. તો આપણે ધારી છે તે વસ્તુ કેવી છે? ખોટી છે. થઈ ગયું સાબિત? તો કે હાજી લખવાનું જો થોડુંક આ જે વસ્તુ બોલ્યો એ થોડુંક આપણે લખી નાખીએ. બહુ સિમ્પલ, બહુ સરળ, સમજાઈ ગયું હોય, યાદ રહી ગયું હોય તો એ તમારે 5-5 વાર લખવાનું છે. ઓકે, તો હવે લખશું આપણે કે a and b એટલે કે a અને b નો સામાન્ય અવયવ 2 છે. એટલે કે બેયમાં સરખો અવયવ 2 છે આમાં. બરાબર? બંનેનો સામાન્ય અવયવ 2 છે. પરંતુ a and b નો સામાન્ય અવયવ એક હોવો જોઈએ. તેથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. આપણી ધારણા કેવી છે? ખોટી છે. તેથી શું ઉત્પન્ન થાય છે? વિરોધાભાસ ઉત્પન્ન થયો. શું થયો? વિરોધાભાસ ઉત્પન્ન થયો. તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થાય છે લખી શકો, પેદા થાય છે લખી શકો. બરાબર? ખાલી વિરોધાભાસ થાય છે એમ લખી શકો. તેથી આપણી ધારણા ખોટી છે. તેથી √2 એ અસમય છે. કેવા છે? વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. અસમય છે. અથવા તો આપણે જો અહીંયા શું લખેલું છે? અસમય છે. બસ તો એટલું જ, સંખ્યા લખવાની જરૂર નથી. અસમય છે. આ વસ્તુ શું થઈ ગઈ? સાબિત થઈ ગઈ. આપણો પ્રમેય પૂરો. જો આ વસ્તુ આવડી ગઈ હોય તો પરીક્ષામાં 3 અથવા તો 4 માર્ક રોકડા તમારા. કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, પૂછાશે. પરંતુ ફેર એટલો પડે કે વર્ગમૂળમાં 2 છે ને જગ્યાએ 3 કીએ, 5 કીએ, 7 કીએ, 11 કીએ. શું ફેર પડે? આમાં જ્યાં તમને બગડા દેખાય ને કદાચ આ વર્ગમૂળમાં 2 ની જગ્યાએ માની લ્યો કે વર્ગમૂળમાં 3 લખેલું હોય તો જ્યાં 2 દેખાય ત્યાં તમે 3 લખો. 5 કીધું હોય વર્ગમૂળમાં તો જ્યાં 2 દેખાય ત્યાં વર્ગમૂળમાં 5 લખી નાખો. પ્રમેય નંબર 1. સ્વાધ્યાય 1.2 માં જોવો તમે. બરોબર? આ વસ્તુ છે. હવે સ્વાધ્યાય 1.2 માં અવાય છે કે 1/2 અમુક 2 વર્ગમૂળમાં 1/2 અને એવી રીતની છે. તો એ તો આનાથી સહેલું છે. જોજો, આનું અડધું જ કટિંગ કરી નાખો ને, આનું અડધું કરી નાખો ને એટલામાં સાબિત થઈ જાય. બરોબર? એ પણ હું તમને તેમાં કહીશ. એક વખત આનું આખું આપણે પાછું રિવિઝન કરી લઈએ. ઓકે, જોજો, વર્ગમૂળમાં 2 અસમય છે તે આપણે સાબિત કરવું હોય તો સૌથી પહેલા ધારી લેવાનું કે વર્ગમૂળમાં 2 છે તે સમય છે. ઓકે, અહીંયા ધારી લીધું. ડન. હવે શું કરવાનું? કોઈ પણ સમય સંખ્યાને a/b સ્વરૂપે લખી શકાય. તો બરાબર a/b લખ્યા. b બરાબરની સામે ગયા. ઓકે, હવે બંને બાજુ આપણે અહીંયા વર્ગ કરી દીધા. સાદું રૂપ આપ્યું. આ આવ્યું, એને 1 કહી દીધું. a² છે તે 2 વડે વિભાજ્ય હોય તો ખાલી a છે એ પણ 2 વડે વિભાજ્ય થાય. ક્યાંથી આવ્યું? પ્રમેય નંબર 1.2 પરથી આપણે આ વસ્તુ આવેલી છે. ઓકે, હવે આપણે કોઈ પૂર્ણાંક c માટે લખ્યું હતું કે a બરાબર 2c લેતા એની કિંમત ધારી લીધી હતી 2c. ડન છે? ઓકે, હવે આ 2 ક્યાંથી આવ્યું? તો કે 2 આપણે અહીંયા 2 હતો તો 2 લીધો, 3 હોત તો 3 લેત, 11 હોત તો 11 લેત, 7 હોત તો 7 લેત.
બરાબર. ટૂંકમાં એની કિંમત આપણે ધારી લેવાની રકમમાં જે હોય તે રકમમાં વર્ગમૂળવાળું પદ હશે, આપણે વગર વર્ગમૂળનું પદ ધારી લેવાનું અને પાછળ એને સી સાથે ગુણી દેવાનો. બરાબર. સી શું છે? તો કે કોઈ પૂર્ણાંક હશે. ઓકે, ચાલો હવે બી સ્ક્વેર. હવે શું કર્યું? તો કે જોજો સમીકરણ નંબર 1 આપણને અહીંયા મળ્યું છે. જોજો સમીકરણ નંબર 1 આપણને આ જે વસ્તુ મળેલી છે તેમાં આપણે આ બી સ્ક્વેર ઇન્ટુ 2 એ એમને લખ્યા. જ્યાં આ એ છે એની જગ્યાએ આપણે એની જે નવી કિંમત ધારેલી છે તે લખી 2c અને એનો કર્યો વર્ગ. 2 નો વર્ગ 4 થાય, c નો વર્ગ અહીંયા c સ્ક્વેર આવશે, c નો વર્ગ c સ્ક્વેર થાય. બરાબર. હવે શું થયું આમાં? તો કે બી છે તે c, જોજો આ પદ આવ્યું. હવે બી વર્ગ છે એ 2 વડે વિભાજ્ય હોય તો ખાલી બી પણ 2 વડે વિભાજ્ય હોય. હવે આપણે આમાં શું થયું કે એ અને બી બંનેનો સામાન્ય અવયવ 2 છે, એનો સામાન્ય અવયવ આપણને અહીંયા મળ્યો અને બી નો સામાન્ય અવયવ આપણને અહીંયા ખબર પડી. બેનો સામાન્ય અવયવ 2 છે પરંતુ એ અને બી નો સામાન્ય અવયવ એક જ હોવો જોઈએ, તેથી વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. તેથી આપણી ધારણા ખોટી છે એટલે તો √2 એ કેવો છે? સમય નથી, અસમય છે. તો અહીંયા આપણો આ પ્રમેય પૂરો થઈ ગયો અને આની સાથે સ્વાધ્યાય 1.2 અડધું પૂરું થઈ ગયું એમ કેવું હોય તો ચાલે. કરાવીશ, બધા જ દાખલા કરાવીશ, પરંતુ આ વસ્તુ તમે અહીંયા સમજેલા હશો તો તેમાં તમે ફટાફટ આ વસ્તુ ફોલો કરી શકશો. તમે તમારી રીતના વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11 લખી અને ચોક્કસથી પ્રેક્ટિસ કરજો. આ વસ્તુની પ્રેક્ટિસ કરવી જ જોશે, એના સિવાય ચાલશે નહીં. આશા રાખું છું કે આ વસ્તુ તમને એકદમ પ્રોપર વ્યવસ્થિત સમજાઈ ગઈ હશે. વામજા એજ્યુકેશનના તમામ વિડીયો તમને વ્યવસ્થિત સમજાય છે તે મને ખ્યાલ આવે છે, કારણ કે તમે સરસ મજાની કોમેન્ટ કરો છો, વિડીયોને લાઇક કરો છો. તો તે જ પ્રમાણે આ વિડીયોમાં પણ કોમેન્ટ કરો, જણાવો સમજાણું કે નથી સમજાણું, વિડીયો કેવા લાગે છે, કઈ વસ્તુ સુધારવાની જરૂર છે, તમારે બીજા કયા વિડીયોની જરૂરિયાત છે. અને હા, ચોક્કસથી વિડીયોને લાઇક કરો જેનાથી મને મોટિવેશન મળે છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.